એએમસી ને લોકોની નથી પડી, તમે મરશો તો મરવા દેશે, પણ એએમસી ચિંતા એ જ લોકોની કરશે જે લોકો મલાઈ ખવડાવે. સામાન્ય જનતા માટે તંત્ર છે જ નહીં, કારણ કે એ તો પૈસા ન આપી શકે, એ સામાન્ય છે. મોટા માથાઓને સાચવવા એએમસી બેઠી છે. પાપી તંત્રના કારણે વટવામાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા ગટરમાં પડતા તેનું મોત થયું અને તેની પાછળ જવાબદાર છે એએમસી. ગટરના કામ માટે તંત્રએ ખુદકામ તો કરી દીધું. અનેક વખત લોકોએ રજૂઆત કરી, લોકો થાકી ગયા, પણ કોઈએ ધ્યાન જ ન આપ્યું, કારણ કે ધ્યાન તો કોન્ટ્રાક્ટરોમાં આપવાનું હતું. પૈસા તો એ આપે છે ને. હદ ત્યાં થઈ કે કોન્ટ્રાક્ટર દોષિત છે, છતાં પણ પોલીસ તેની સામે ફરિયાદ નથી નોંધતી. એટલે પોલીસ, તંત્ર અને કોન્ટ્રાક્ટર બધા એકબીજાને સાચવે છે. જો હવે આ જ બધા એકબીજાને સાચવશે તો તમને કોઈ નહીં સાચવે. લાંબા સમયથી કામ ચાલતું હતું ત્યાં બેરિકેડ પણ ના લગાવવામાં આવ્યા, કારણ કે એએમસી રાહ જોતું હતું કે લોકો મરે, અને સમય પણ એએમસી પાસે ન હોય, કારણ કે ધ્યાન તો કોન્ટ્રાક્ટરમાં આપવાનું હોય. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બધા ઓફિસમાં બેઠા હશે અને જવાબ થોડા એ લોકો આપશે. આ બધા તો પપેટ છે. પ્રજાના પરસેવાના પૈસા લૂંટી લેશે, પણ સુવિધાઓ પોતાની કરી લેશે, પોતાના ખિસ્સા ભરી લેશે, કામ એમનું થઈ જશે. લોકો તો ભગવાન ભરોસે જશે. દર વખતે એએમસીનું નાક કપાય છે. જો તેમને તેમના નાકની ન પડી હોય તો તમારી શું પડી હોય? તમારો શું મત છે? કમેન્ટ સેક્શનમાં જણાવો. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.